પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો અને સ્થાનિક આગેવાનો દ્વારા ગોધરા સ્થિત જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપી મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે પંચમહાલ જિલ્લા પંચાયત તેમજ મોરવા હડફ તાલુકા પંચાયતના મતદાર મંડળોની રચના અને અનામત બેઠકોની ફાળવણીમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે બક્ષી પંચ વર્ગ સાથે અન્યાય થયો છે. ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા સુધારા અધિનિયમ 2023 મુજબ 27% અનામતની જોગવાઈ હોવા છતાં મોરવા હડફ તાલુકામાં તે મુજબની ફાળવણી કરવામાં આવી નથી એવો આક્ષેપ પ્રતિનિધિ મંડળે કર્યો હતો. પ્રતિનિધિ મંડળે જિલ્લા પંચાયતની કુલ બેઠકોમાં બક્ષી પંચ વર્ગને મળવાપાત્ર બેઠકો ઓછી ફાળવાઈ હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમજ મોરવા હડફ તાલુકા પંચાયતની બેઠકોમાં પણ 27% અનામત મુજબ ફાળવણી ન થતાં બાકી રહેલી બેઠકો અનામત જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત મતદાર મંડળોની નવી રચનામાં કેટલાક ગામોને વિભાજિત કરી અન્ય સીટોમાં જોડાણ કરાયા હોવાના મુદ્દે પણ અસંતોષ વ્યક્ત કરાયો હતો. ખાસ કરીને બામણા સીટને પુનઃસ્થાપિત કરવાની તથા રસુલપુર અને કસનપુર ગામોના વિભાજન મુદ્દે પુનર્વિચાર કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે ગામોના વિસ્તારોને અલગ અલગ સીટોમાં સામેલ કરવાથી વહીવટી પ્રક્રિયા અને વિકાસલક્ષી ગ્રાન્ટ ફાળવણીમાં વિસંગતતા ઊભી થવાની શક્યતા છે. મોરવા હડફને આ વિશે સદંતર અન્યાય થયેલો છે. વિગતે વાત કરવા જોઈએ તો પંચમહાલ જિલ્લાની અંદર જે 27% અનામત અમારી બક્ષીપંચની સીટો મળવાપાત્ર છે એમાં માત્ર 8 સીટો બક્ષીપંચની ફાળી છે, 2 સીટો હજુ એમાં ઓછી પડે છે. ત્યારે ગોધરાની અંદર 27% મુજબ પૂરેપૂરી સીટો ગોધરાને મળેલી છે. શહેરાના પણ 27% મુજબ પૂરેપૂરી સીટો મળેલી છે, જે જાહેરનામાની અંદર સૌ કોઈ જોઈ શકે છે. ત્યારે મોરવા હડફની અંદર 24% અમારે 24 જે સીટો છે એની સામે અમને 27% જે સીટો મળવી જોઈએ એમાં માત્ર 2 સીટો મળેલી છે અને 4 સીટોનો અન્યાય થયેલો છે. બીજા નંબર અમારી વસ્તી મોરવા હડફની 1,15,000ની આસપાસ પ્યોર બક્ષીપંચની છે. ત્યારે આદિવાસીની વસ્તી 70,000ની આસપાસ છે. ત્યારે એની ટકાવારી મુજબ જોવા જઈએ તો 70,000 વસ્તીવાળાને 36% જેટલી સીટો મળેલી છે. ત્યારે બક્ષીપંચની સૌથી વધુ વસ્તી હોવાના નાતે માત્ર 8% સીટો આપીને અમને જે અન્યાય થયો છે એના માટે આજે અમે આગેવાનો સાથે અને સાથે સાથે જે મોરવા હડફ મારું ગામ છે, વર્ષોથી જે તાલુકા મથક છે એ 9,020ની વસ્તીવાળું ધરાવતું ગામ છે. સરકારશ્રીના જાહેરનામા મુજબ એ ગામમાંથી એક સીટ અલગ કરવી જોઈએ. અમે ના નથી પાડતા, પરંતુ આખા ગામની એક સીટ રાખવી જોઈએ અને બીજા ગામમાં જે ઘટતી વસ્તી હોય એના બીજા ગામમાં ઉમેરવા જોઈએ. ખરેખર આ મોરવા હડફને 2 ભાગમાં વહેંચીને એક બાજુ 3 ગામ એડ કર્યા છે અને એક બાજુ 2 ગામ એડ કર્યા છે. એમ કે મોરવા હડફને ટોટલ 9 થી 10 કિલોમીટરના એરિયાની અંદર વહેંચી નાખ્યો છે અને મોરવા હડફના વિકાસ આવનાર સમયમાં વૃદ્ધાય એ માટેનું સુનિયોજન સરકારશ્રીએ કર્યું હોય કે સરકારશ્રીના અધિકારીઓ કર્યું હોય આ કાવતરું એને તાત્કાલિક ધોરણે સરકાર વિચારે અને યોગ્ય આપણે ન્યાય આપે એના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અમારા 4 તાલુકા જે એના કરતાં વધારે જે વસ્તી અને રિઝર્વેશન બક્ષીની જે વસ્તી છે એમાં ખરેખર અમને હળવદ તો મોરવા તાલુકામાં અન્યાય થયો છે. જે અમારું 27% રિઝર્વેશન છે એ ખરેખર જિલ્લામાં એક સરખી રીતે એને લાભ મળવો જોઈએ. એને બદલે જ્યારે મોરવા તાલુકામાં વસ્તીને ધોરણે અમને બક્ષીપંચને અન્યાય થયો છે અને બીજી બધી ઘણી બાબતોએ અન્યાય થયો છે. ત્યારે આજે અમે અમારા આદરણીય પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલના નેતૃત્વ હેઠળ જ્યારે અમે આ એક આવેદનપત્ર આપ્યું છે માન્ય કલેક્ટર સાહેબે અમને મૌખિક કહ્યું છે સરકારશ્રીમાં મોકલી અને કંઈક ઘટતું થાય એવી વાત કરી છે.